શરણામાં જ બધું કુંડી ભેગું થયું છે આવી રીતે। અને આ બાજુ મહાદેવના મંદિર ઉપરથી ટીપું ટીપું બધું ભેગું અહીંયા ગણે થાય। જે પણ રોગ હોય તમારે, પથરીઓ હોય, ગળામાં બળતું હોય કહેવામાં આવે છે। અને અહીંયા ગણે પાણી કેવી રીતે કુદરતી પડે એ તમને દેખાડ્યું। અહીંયા ગણે તમે ડાર કર્યો હોય 400 ફૂટ તો એ પાણી નથી આવે। નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાંથી છો? નવો વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે જઈશું ઝરિયા મહાદેવના મંદિરે। આ તમને બધું દેખાડશું, થોડી માહિતી આપશું, તો વિડીયોમાં બના રહેજો। અમે જઈશું ઝરિયા મહાદેવ। તો આપણે મોટરસાઇકલ લઈને જઈએ છીએ ઝરિયા મહાદેવને મંદિરે। આ જઈને તમને બધું દેખાડશું। જો આ રસ્તા છે, અહીંયા કણે તમને દેખાડતા જઈએ। અને ચોટીલાથી 14 કિલોમીટર થાય અને થાનથી 17 કિલોમીટર થાય। ઝરિયા મહાદેવ મંદિરે પૂજી ગયા આવીને આ બાજુ જો પેલા જંગલ તમને વાયા દેખાડી દેવી। મોટું જબરું જંગલ છે। અહીંયા ગણે જો શેણ લાખે સબૂતરો જેવું છે। ગાયા સકલા હલક્યા શેણ બધા ખાય છે। અને આ બાજુ આ જંગલ જેવડું છે, મોટું જબરું જંગલ જ છે, ખાડા ઢોરા। અને અહીંથી આપણે માર્ગ જો ત્યાંથી આવી આપણે ચોટીલા બાજુ છે। અહીંયા કણે ગૌશાળા જો બધી ગાયો અહીંયા છે। ઓલી બાજુ જો બાંધે ના બધી માથે છે અડધું ગાયું। અને અમે તમને માલિકા દર્શન કરાવશું મહાદેવના। પેલા તમને આ બધું દેખાડી દેવી, પછી આપણે માલિકા જઈશું। આ રસ્તો જો મંદિર કોર જાય ને આપણે અમે માલિકા હેલા જઈશું। માલિકા બધી દર્શન કરાવશું ને બહાર બધું દેખાડતા જવી। આવી રીતે હે પેલા જો હેઠે આમ ખાડ જેવું ઊંડું છે, ખાડા ઢોરા છે આ બધી જો। તો ઝાડવા છે એટલે જો સાયા જેવું છે, વાતાવરણ જોરદાર છે। કડક બે હોય છે અહીંયા કણે બે એકો પવન ટાટો એવો આવે છે। તમે પણ અહીં ગયા હોય કોમેન્ટમાં કરજો એટલે ખબર પડે કોણ કોણ અહીંયા કણે ગયું હતું। અહીંયા કણે જો બોર્ડ ઝરિયા મહાદેવ અહીંથી પછી પગથિયા છે। આ હેઠે ઉતરવાનું પેલા ઉલચા ખાડ તો જોવો ઊંડી જેટલું આ બધું ખાડામાં જો સ્પેશિયલ મંદિર છે। આમ જોવો તો પછી બોર્ડ છે દેખાડતા જવી। જો બધું લખેલું છે, તમે બધું જોઈ લીજો આવી રીતે છે। આ તમને બતાવતા જયું હોર આપણે આવું આવું વાતાવરણ છે ને આવું બધું છે। અને અહીંયા કણે તમને દેખાડી દીધું અમે તમને આ બાજુ બધું તમને દેખાડતા જઈશું। જો આ ઓલી બાજુ પગથિયા આપણે ના જઈશું ને આ ફરતું ફરતું જગ્યા દેખાડતા જઈને જો આમ ઝરિયા મહાદેવનું મંદિર છે। આપણે ના થાલ્યા જઈશું અને માથે જો ઝાડવા છે નકરા, જો બીજું કાંઈ નથી। મંદિર ઉપર જો તમે જોવો તો એવી રીતે છે બધું। હેઠે મંદિર છે ને અહીંયા કણે જો લખેલું છે ઝરિયા મહાદેવ જો ઉપર લખ્યું છે। અને હેઠે મહાદેવનું મંદિર છે। આપણે અમે નીચે હેલ્યા જઈએ। અહીંયા કણે શરણામાં જો જે પીવે એને બધો રોગ મટી જાય છે। હમણાં થોડી માહિતી આપશું। આ બધું પેલા દેખાડી દેવી તમને ફરતું ફરતું। અહીંયા કણે તમને આ બધું દેખાડી દેવી। અહીંયા કણે મૂર્તિ જો આ ઉપર બધું આ શું શું લખ્યું છે એ બધું તમને દેખાડી દેવી। તમે હાથે વાંચી લઈશું। આપણે વાંચશું તો વિડીયો લાંબો થઈ જાય એટલે આ બધું જો ફરતું ફરતું દેખાડી દેવી। અહીંયા કણે જો આ પથ્થર હજારો સાલોનો જૂનવાણી છે। અહીંયા કણે જો આ ઉપર છે આવી રીતે દીજે છે, સિક્કા બધા ઊંડા ખોળ્યા છે। આ હેઠે જો મહાદેવનું મંદિર જો હેઠે કેવી રીતે ટીપા પડે છે, જો ચાલુ ને ચાલુ રહે આવી રીતે। આ ઉપર લાદી છે ને હેઠે જો મહાદેવનું મંદિર છે, આવી રીતે બધું ચાલુ રહે ટીપા।
જો અહીંયા કણે અમે થોડીક તમને માહિતી આપશું. જો અહીંયા કણે શરણામાં બધું કુંડી ભેગું થયું છે. જો આવી રીતે અને આ બાજુ મહાદેવના મંદિર ઉપરથી ટીપું ટીપું બધું ભેગું અહીંયા કણે થાય. જે પણ રોગ હોય તમારે, પથરી હોય, ગળામાં બળતું હોય, ગમે એ રોગ હોય આ શરણામાં પીવાથી બધા રોગો મટી જાય. પણ તમારે શ્રદ્ધા હોવી જોઈએ. તમે પણ અહીંયા કણે નો આવ્યા હોય, મહાદેવના દર્શન કરવા આવજો. જો આ પેશન્ટ અહીંયા ભર્યું હોય ને બધા ઘરે લઈ જાય પીવા માટે શરણામાં બધું, એટલે બધું તમારે રોગ હોય બધાય મટી જાય. જો પેશન્ટ આજ તમને દેખાડ્યું આ ટીપા કેવી રીતે પડે છે. વિજ્ઞાન પણ અહીંયા આવીને જોઈ ગયું કેવી રીતે પડે, તો એને પણ ન ખબર પડી. 1000 સાલ જૂનું આ ટીપા ચાલુ છે. મહાદેવનું મંદિર છે એટી ના ઉપર પથ્થર કેવો હોય એ તમે જોવો. અને અહીંયા કણે તમે ઊંડો ગમે એટલો ડાર પાડો ને 400 થી 500 ફૂટ તોય પાણી નહીં આવતું. ને અહીંયા કણે જો રેડ ટીપા ચાલુ જ રહે, 12 માસ ચાલુ રહે. અને આ જો ધાર થાય હોત તમને જો સોખી દેખાય આવી રીતે. ના કણે જંગલમાં તમે જોવો એટલે ક્યાંય પાણી જ નથી. તમને આ બધું દેખાડી દીધું મહાદેવનું મંદિર. અહીંયા કણે શરણામાં જો આના વિશે થોડીક તમને માહિતી આપશે તો વિડીયોમાં બના રહેજો. તો આ બાજુ આપણે ઉપર જઈશું. જો આ ઢોરા ઉપર ને આ બધું જો ફરતો જંગલ જ છે. અને આ બતાવતા જ આવી તમને આ ઢોરો રહ્યો હવે એની માથે ચડીને આપણે દેખાડશું. જો આ ટાંકો ફીરો હે ના પગથિયે જો આપણે ચડશું ઢોરામાંથી જાય કણેથી આપણે જંગલ બતાવશું તમને. તમે જ્યાં જોવો ને ક્યાંય પાણી જ નથી અહીંયા કણે સિવાય. ના તમને ટીપા ચાલુ છે ને આ બાજુ આપણે ઢોરા ઉપર દેખાડશું. નાથી કાંઈ એટલે કાંઈ નહીં. સમજો આ ઝાડવાય અહીંયા કણે તમે અડીને જુઓ તો બધા ઝાડવાય સુકાઈ ગયા. જો અહીંયા આટલું આખું છે તો ના જરીએ પાણી નથી. ઈ એક જોવાની છે બધું. અને ના હેઠે જો લીલું સમ છે, ના ઉપર બધું સુકાઈ ગયું છે. જો અહીંયા કણે જો આપણે આ ઉપર ચડી ગયા એના હું તમને દેખાડવી. આ તળાવ જેવું છે વાંહે. તમે ઈ વાંહે ઢોરા ઉપર ચડો એટલે આ જો તળાવ જેવું વાંહે છે એ દેખાડી દેવી. જો આમાં કણે જરીએ પાણી નથી. આમાં જો કાંઈ એટલે કાંઈ વસ્તુ ને બધું સુકાઈ ગયું. અને હેઠે જો એ કાંઈ તળાવમાં પાણી હાવે ખાલી પીડ્યું છે. અને ઓલા પણ ટીપા મહાદેવના ઉપર ટીપા ચાલુ રહે. અને અહીંયા કણે પાણી જરીએ નથી. તો એમ થાય અહીંથી પાણી આવતું હોય ના કણે ટીપા પડતા હોય, પણ અહીંયા કણે પાણી નથી. અને અહીંથી તમે આકલો કરો એટલે પાછો અવાજ આવે એવી રીતે હે આ જગ્યા. આમ શેઠ હોરું જો અહીંયા કાંઈ એટલે કાંઈ પાણી જ નથી. આટલા સ્પેશિયલ ઉપર તમને દેખાડવા થયા હતા. આવું છે ઉપર કોરું આવે નકર એમ થાય ક્યાં કાંઈ વસ્તુ છે ભર્યું છે નાથી પાણી આવતું હોય. થોડીક તમને માહિતી આપશું. તમને આ મહાદેવના દર્શન કરાવી દીધા, જરિયા મહાદેવના દર્શન કરાવી દીધા. અને અમે થોડીક તમને માહિતી આપશું. તમને બધી દેખાડી દીધું. અહીંયા કણે પાંડવો કાળનું આ જૂનવાણી મંદિર છે મહાદેવનું, જરિયા મહાદેવ કહેવામાં આવે છે. અને અહીંયા કણે પાણી કેવી રીતે કુદરતી પડે એ તમને દેખાડ્યું. અહીંયા કણે તમે ડાર કર્યો હોય 400 ફૂટ તો એ પાણી નથી આવતું. અહીંયા કણે ગમે એવા ઉનાળા ગમે એટલા 12 માસ ચાલુ હોય ને તો અહીંયા કણે ટીપું પાણી ચાલુ જ રહે. તમને દેખાડ્યું ત્યારે બધા જોવાય આવે છે, દર્શન કરવા આવે છે કેવી રીતે આ બધું કુદરતી થાય. તમે પણ દર્શન ન કરવા આવ્યા હોય તો અહીં દર્શન કરવા આવજો. અને તમને જો આજ તો અહીંયા કણે આવ્યા હતા ને તમને દર્શન કરાયા. અને આ બાજુ બધું આ જંગલ જેવું છે એટલે 5 પાંડવો બધા આમાં રખડતા હતા, એ તમને બધાને ખબર જ છે. અને તમે પણ અહીંયા ન આવ્યા હોય તો અહીંયા કણે આવજો. તમને માર્ગ દેખાડી દીધો. એ તમારું વાહન સ્પેશિયલ ઘરનું હોય તો આવી શકો છો. કેમ કે બહુ જંગલ જેવું છે એટલે આખું છે એટલે બહુ વાહન મળે નહીં અહીંયા કણે. એટલે ઘરનું હોય એટલે તમે અહીંયા કણે પૂજી જાઓ. અને આ ચોટીલા તાલુકામાં આવે છે. ચોટીલા તાલુકે છે ને આપણે વળવાનું થાન રોડે વળો એટલે થાન પર જાવ ને વચમાં આવે આ માર્ગ જરિયા મહાદેવનો. અહીંયા કણે આપણે આવ્યા એવી
આથી લગભગ 10 થી 15 કિલોમીટર જેવું થાય જરિયા મહાદેવ ચોટીલા પાસેથી. તમે પણ ન આવ્યા હોય તો અહીંયા દર્શન કરવા આવજો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને આવા નવા વિડીયો જોવા મળે.